તો અમદાવાદમાં ભાજપના નેતા રામપ્યારે ઠાકુર વિવાદમાં આવ્યા છે। પ્રદેશ ભાજપે રામપ્યારેની કુબેરનગર વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક કરી ત્યારે વિવાદ સામે આવ્યો। આ વિવાદ જન્મ તારીખને લઈને છે। રામપ્યારેના 2 સર્ટિફિકેટમાં જન્મ તારીખમાં તફાવત જોવા મળ્યો। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તેમની જન્મ તારીખ 6 જુલાઈ 1975 છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી કઢાવેલા જન્મના પ્રમાણપત્રમાં 6 જુલાઈ 1980 છે અને ઉંમર 5 વર્ષ ઓછી બતાવાઈ છે। હવે આ સમગ્ર મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જતીન, રામપ્યારે ઠાકુર વિવાદમાં આવ્યા છે, જન્મ તારીખ ખોટી હોવાની વાત, શું વિગતો? બિલકુલથી ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી હતી। અમદાવાદના 48 માંથી 40 વોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના કુબેરનગર વોર્ડ પ્રમુખની નિમણૂકને લઈ વિવાદ જે છે તે જોવા મળ્યો હતો। કુબેરનગરના વોર્ડ પ્રમુખ તરીકે રામપ્યારે ઠાકુરની નિમણૂક કરતા સમગ્ર વિવાદ જે છે તે વકર્યો હતો। રામપ્યારેના 2 ડોક્યુમેન્ટ જે છે તે સામે આવ્યા હતા। તેમનો જન્મનો દાખલો અને લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખ જે છે તે અલગ અલગ જોવા મળતી હતી, જેને લઈ વિવાદ જે છે તે વકર્યો હતો, જેને લઈ કુબેરનગર વોર્ડના જે ભાજપના આગેવાનો જે છે તેમના દ્વારા પ્રદેશ લેવલે કમ્પ્લેન કરવામાં આવી છે। પ્રદેશ લેવલે કમ્પ્લેન કરવામાં આવી, જેને લઈ પ્રદેશ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી યોગ્ય પગલાં જે છે તે લેવામાં આવશે। જી આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।